हेलो नमस्कार मित्रों, હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક નાનો અમથો ટોપિક લઈને આવ્યો છું. ટોપિકમાં એવું છે કે અગત્યનો ગણી શકાય કે ક્યારેક પૂછાઈ શકે, ક્યારેક નક્કી ના હોય એનું કે પૂછાય જ, પણ ક્યારેક પૂછી નાખે. તો એના માટે આપણે વિડીયો બનાવ્યો છે. તમને ટાઈમ મળે તો આરામથી એક બે વાર જોઈ લેવાનું, બરાબર? તો ચલો જોઈએ. સત્યાગ્રહ આશ્રમ, કોચરબ આશ્રમ, અમદાવાદ. હવે પ્રશ્ન પહેલો અહીંયાથી જ નીકળે કે સત્યાગ્રહ આશ્રમનું બીજું નામ શું છે? તો કોચરબ આશ્રમ. કદાચ એવું પૂછવામાં આવે કે કોચરબ આશ્રમનું બીજું નામ શું છે, તો સત્યાગ્રહ આશ્રમ. પ્રશ્ન બીજો આમાંથી એવો નીકળે કે ગાંધીજીએ સૌ પ્રથમ ગુજરાતમાં અમદાવાદમાં કયો આશ્રમ સ્થાપ્યો હતો? તો નીચે આપ્યું હોય કોચરબ, બીજા એમના વર્ધા, બે ચાર જે આશ્રમ છે એ નામ આપે, તો કોચરબ આપણે લખવાનું આવશે ઓપ્શનમાં, બરોબર? હવે આગળ વધીએ. ગાંધીજી 1915માં ગુજરાતમાં પરત ફર્યા હતા, એટલે કે ભારતમાં ક્યારે આવેલા? 1915માં, બરોબર? એ દિવસને આપણે ભારતીય પ્રવાસી દિવસ તરીકે પણ ઉજવીએ છીએ, આટલું યાદ રાખજો. હવે આગળ, કોચરબ ગામે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. હવે કોચરબ ગામ હતું એના પરથી કોચરબ આશ્રમનું નામ રાખી દીધું અને એ પછી સત્યાગ્રહ આશ્રમ રાખ્યું. ગાંધીજીએ સત્યાગ્રહો કરવાનું શરૂઆત કરી એટલે પછી શું કર્યું? કોચરબ આશ્રમનું નામ બદલીને સત્યાગ્રહ આશ્રમ કરવામાં આવ્યું. એટલે આ ખાસ યાદ રાખજો. ગાંધીજીએ જીવનલાલ બેરિસ્ટર પાસેથી બંગલો ભાડે રાખ્યો. સૌપ્રથમ આ ઘણીવાર પ્રશ્નો પહેલા પૂછાઈ ગયેલો છે 2015, 17માં, 19માં એક્ઝામ હતી ત્યારે, કે ગાંધીજીએ કોચરબ આશ્રમ જ્યારે સ્થાપ્યો ત્યારે કોની પાસેથી બંગલો ભાડે લીધો હતો? તો જીવનલાલ બેરિસ્ટર પાસેથી. ખાસ યાદ રાખજો મિત્રો. બહુ અગત્યનું, નાનો ટોપિક છે પણ અગત્યનો ટોપિક છે. તમને એવું લાગે કે આમાંથી શું પૂછાય? આમાંથી જ પૂછાઈ જાય. આવા સહેલા પ્રશ્નો જ પૂછાઈ જાય. જે તમારા 60% સહેલા પ્રશ્નો પૂછાય છે, તો એ 60%માં આવા પ્રશ્નો આવી જાય છે, બરોબર? બીજું શું આગળ? અમૃતલાલ વિઠ્ઠલદાસની ભલામણથી ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમમાં અંત્યજ પરિવાર તરીકે દુદાભાઈ દાનીબેન પરિવારને સામેલ કરેલો. એટલે કે વિઠ્ઠલભાઈની ભલામણથી આ દુદાભાઈ અને દાનીબેન જે હતા એમને આશ્રમમાં રહેવા માટે ભલામણ કરેલી, ત્યારે ગાંધીજીએ રાખેલા, બરોબર? તો આ હતી નાની અમથી વાત આપણે સત્યાગ્રહ આશ્રમની. તમને આમાંથી એકાદો પ્રશ્ન પૂછાય કે સૌપ્રથમ ગાંધીજીએ આશ્રમમાં કોને રાખેલા, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. દુદાભાઈ, દાનીબેન, અને અલગ અલગ તમને પ્રશ્નો આપે તો ઓપ્શનમાં જે હોય દુદાભાઈ ને દાનીબેન, તો તમારો પ્રશ્ન સાચો પડશે. આ તો વન લાઇનર કદાચ પૂછાય તો, જો કે અત્યારે પૂછાતા નથી, પણ આ તો સરકાર છે, વારાઘડી નિયમો બદલી નાખે, વન લાઇનર કરી નાખે. તમે વિધાનવાળા વાંચીને જાઓ તો વન લાઇનર કરી નાખે, તો વન લાઇનરમાં કન્ફ્યુઝન થાય 4 પ્રશ્નોમાં. તમને એવું લાગે કે વન લાઇનર તો આવડે, બધાને આવડે, પણ એવું તમને મૂક્યું હોય દુદાભાઈની જગ્યાએ બીજું અહીંયા ડાહીબેન લખી નાખ્યું હોય, એના ભળતા નામ મૂકી દીધા હોય, એટલે શું તમે કન્ફ્યુઝન થઈ જાવ, કન્ફ્યુઝન પોઈન્ટ વધે. તો તમારા 2 પ્રશ્નો નીકળી જાય, પણ 2 પ્રશ્નોમાં તમારે શું થાય? કન્ફ્યુઝન પોઈન્ટ થાય. અને કન્ફ્યુઝન થાય એટલે કન્ફ્યુઝનમાં હંમેશા ખોટું પડતું હોય છે. 70 થી 80% રિઝલ્ટમાં ખોટું અને 20% કદાચ સાચું પડતું હોય છે. એટલે ખાસ યાદ રાખવાનું, દુદાભાઈ અને દાનીબેન, બરોબર? કોચરબ આશ્રમ, સત્યાગ્રહ આશ્રમ બંને વિકલ્પ છે. તો મળીશું આવતા નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો. પ્લસ કે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રોમાં શેર કરો. સારી વસ્તુને શેર કરવામાં કોઈ શરમ નથી હોતી મિત્રો, સમજ્યા? વિદ્યાર્થીનો સહારો કોણ? શિક્ષક. અને શિક્ષકનો સહારો કોણ? વિદ્યાર્થી. તો તમે સપોર્ટ નહીં કરો તો કોણ કરશે? એટલે સપોર્ટ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. સારી વસ્તુને શેર કરો, સમજ્યા? કોકના કાને 2 શબ્દો, સારા શબ્દો પડતા હોય તો તમે એ પુણ્યના ભાગીદાર તમે પણ બનો છો એમાં. તો ધ્યાન રાખજો. આવો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.